એકવાર બનાવી વારંવાર ખાઈ શકો તેવી કાઠિયાવાડી લસણની ચટણી સાથે કાઠિયાવાડી લાલ મરચાંની ખાટી મીઠી ચટણી, બંને ચટણી હું તમારી સાથે આજે શેર કરું છું. તો તમે લસણની ચટણી 1 મહિના સુધી સ્ટોર કરી ખાઈ શકો છો અને લાલ મરચાંની ચટણી તમે 6 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. એટલી સુપર ટેસ્ટી બંને ચટણીઓ બને છે, જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો કાઠિયાવાડી ચટપટી ટેસ્ટી એવી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલી લસણની કળીઓ લીધી છે. તો આપણે આજે ખાંડણીમાં ખાંડીશું. તો આ રીતે થોડી ઉમેરી અને ખાંડી લઈશું એટલે પ્રોપર લસણ બધું ખંડાઈ જશે. જો તમે એક સાથે ઉમેરીને ખાંડશો તો લસણની કળી બધી બહાર ઉડશે. તો આ રીતે અડધી ખાંડી લીધી. હવે બીજી અડધી આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ખાંડી લઈશું. જો તમે અહીંયા મિક્સિંગમાં વાટીને લેશો તો લસણની ચટણીનો ટેસ્ટ જે પ્રોપર આવતો હોય એ નહીં આવે. તો આ રીતે તમે ખાંડીને લેશો ને તો ચટણી બહુ ટેસ્ટી અને લાજવાબ બને છે. તો અહીંયા મેં લસણની કળીઓ અધકચરી ખાંડી છે. તો લસણની ચટણીમાં લસણ થોડું દેખાય અને મોઢામાં આવે તો બહુ ટેસ્ટી એવું લાગે. તો અહીંયા મેં 4 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે. તો 1 ચમચી રેગ્યુલર મરચું, તો તીખાશ પ્રમાણે લેવાનું, તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે. 2 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે લસણ સાથે મિક્સ કરીશું. એટલે લસણ કોટ થાય ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરવાનું છે. તો પ્રોપર એકદમ સારી રીતે આપણે મિક્સ કરવાનું. મિક્સ કરવા માટે આપણે થોડું પાણી ઉમેરવાનું છે. તો મેં અહીંયા 2 ચમચી જેટલું પાણી ઉમેરી મિક્સ કર્યું, પણ પાણીની જરૂર પડશે. તો ફરી પાછું આપણે 2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. તો અહીંયા આપણે લસણની પેસ્ટ રેડી કરવાની છે, તો થોડી ઢીલી રાખવાની. ફરી પાછું આપણે પાણી ઉમેરી દઈશું. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આ થોડી અલગ અને ડિફરન્ટ સ્ટાઇલથી બનાવી રહી છું અને હું લાસ્ટમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવાની છું. તો તમે એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો. હવે કડાઈમાં આપણે 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેલનું પ્રમાણ થોડું ચટણીમાં વધારે રાખવાનું. સ્ટોર કરીએ એ માટે તેલ વધારે જ હોવું જોઈએ. સાથે આપણે જે ખાંડેલી ચટણી હતી એ તેલમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની, જેથી મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે સતત હલાવીને આપણે મિક્સ કરી લઈશું. હવે મેં ખલમાં થોડું પાણી ઉમેરી અને આ રીતે ચટણીમાં ઉમેરી દીધું. તો 1/4 કપ જેટલું પાણી લીધું હતું અને ચટણીમાં ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરીશું. તો ઢાંકીને પછી આપણે થવા દેવાનું છે. તો હું અહીંયા 1 ચમચી સફેદ તલ ઉમેરી દઈશ. બહુ નટી એવો ફ્લેવર આવે છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો થોડી ડિફરન્સ લાગશે અને ચટણીનો દેખાવ પણ ખૂબ સારો એવો આવશે. તો ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તેલ છૂટું પડવા આવે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો આ ચટણી પ્રોપર આપણે કૂક કરવાની છે, જેથી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય. આ રીતે આપણે ફરી પાછું મિક્સ કરી દઈશું. એટલે થોડું હજુ પાણી છે અને પ્રોપર કૂક નથી થઈ. એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકીને ફરી પાછું 2 મિનિટ માટે થવા દઈશું. તો એકદમ સારી રીતે ઉપર તેલ આવી ગયું તમે જોઈ શકો છો. ફરી પાછું મિક્સ કરી દઈશું. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે આ ચટણી બનાવો ત્યારે તમારે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો, જેથી મરચું નીચે બેસી ન જાય. ફરી પાછું આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. એટલે આ રીતે ઢાંકીને 2 મિનિટ માટે થઈ જાય એટલે ઉપર આ રીતે તેલ આવી જશે અને ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું. તો હવે પ્રોપર આપણી ચટણી બનીને રેડી છે. તો
એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે હું અહીંયા એક નાની ચમચી આમચૂર પાવડર ઉમેરી રહી છું. બહુ સારો એવો ટેસ્ટ આવશે. તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો બધાના ઘરમાં આમચૂર પાવડર અવેલેબલ હોય એટલે મેં આમચૂર પાવડર લીધો છે. મિક્સ કરી દીધો એકદમ સારી રીતે. હવે હું લાસ્ટમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી રહી છું. તો 1 ચમચી ઘી ઉમેરી દઈશું. બહુ સારો એવો ચટણીનો ટેસ્ટ આવશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો રાજસ્થાનમાં આ ચટણી ઘીમાં જ એ લોકો સાતળીને બનાવે છે, પણ આપણે કાઠિયાવાડીમાં તેલનો ઉપયોગ થતો હોય છે. તો હું અહીંયા ઘી અને તેલ બંને યુઝ કરી રહી છું, એટલે ટેસ્ટમાં ચટણી બહુ લાજવાબ અને સુપર ટેસ્ટી એવી બને છે. તો તમે જોઈ શકો છો ચટણી બનીને રેડી છે અને મેં ઠંડી પણ કરી લીધી. તો આ રીતે એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો. આ ચટણી તમે પૂરી, પરાઠા કે ભાખરી, રોટલા સાથે સર્વ કરો. આ રીતનું મેં જાર લીધો છે, કાચની બરણી, અને આ રીતે આપણે ભરીને મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ. તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો, એટલી ટેસ્ટી બને છે. અત્યારે ઠંડીની સિઝનમાં તમે ગરમા ગરમ રોટલા સાથે ખાવાની તો બહુ જ મજા આવશે. તો હવે આપણે લાલ મરચાની ખાટી મીઠી સુપર ટેસ્ટી ચટણી અને તમે 6 મહિના સુધી સ્ટોર કરી ખાઈ શકો છો. એટલી ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવા માટે મરચાની ચટપટી એવી ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા મરચા, એટલે લગભગ 7 થી 8 નંગ જેટલા મરચા લીધા છે. તો આવા કડક અને એકદમ લાલ હોય અને ફ્રેશ મરચા લેવાના. તો તમે આ ફ્રેશ મરચાની જ ચટણી તમારે બનાવવાની, એટલે સુપર ટેસ્ટી એવી ચટણી રેડી થાય છે. હવે મેં અહીંયા સારી રીતે મરચાને ધોઈ કોરા કપડાથી સાફ કરી આ રીતે મેં લૂછી લીધા છે. અને આ રીતે ઉપરના ડીટીયાનો ભાગ કાઢી લેવાનો અને અંદરની નસો અને બિયાનો ભાગ કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો એટલા દળવાળા અને જાડા મરચાંનો જ તમારે ઉપયોગ કરવાનો. તો આ રીતે આપણે મરચાંને રફલી કટ કરી લઈશું. તો મરચાં આપણે પીસવાના છે, એની પેસ્ટ બનાવવાની છે, એટલે આપણે એને રફલી કટ કરવાના છે. તો આ જ રીતે બધા જ મરચાંમાંથી નસો અને બિયાનો ભાગ કાઢી લઈશું. જો તમે તીખા પડતી ચટણી ખાતા હોય તો તમારે મરચાંમાં બિયા અને નસનો ભાગ રહેવા દેવાનો. તો તમે જોઈ શકો છો મેં અહીંયા મરચાં બધા કટ કરી લીધા છે. હવે મિક્સિંગ જારમાં આપણે બધા મરચાં ઉમેરી ઓન ઓફ પલ્સ મોડ પર રાખીને આપણે દરદરી ચટણી વાટીશું. તો તમારે આ રીતની ચટણી રેડી કરવાની છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતની ચટણી વાટી લીધી છે. તો ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો લગભગ અહીંયા 1 કપ એટલે કે 1 વાડકીનું માપ છે. આ રીતની ચટણી રેડી થઈ ગઈ છે. તો એ જ માપથી આપણે એ જ વાડકી ભરીને ગોળ લઈશું. તો મેઝરમેન્ટ આ રીતનું છે. તો આ જ મેજરમેન્ટથી તમે ચટણી રેડી કરશો તો એકદમ સારી એવી બનશે. હવે આપણે ચટણી બનાવી લઈએ. તો કડાઈમાં 3 થી 4 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું. તો આપણે સ્ટોર કરવાની છે ચટણી, એ માટે આપણે તેલનું પ્રમાણ વધારે રાખીશું. 1 ટીસ્પૂન જીરું અને 1 નાની ચમચી આપણે હિંગ ઉમેરીશું. હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું. ચટણીમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે. હવે આપણે મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળવાની છે. તો થોડી જ વારમાં મરચાંમાંથી પાણી છૂટું પડશે અને પાણી બધું બળે ત્યાં સુધી આપણે આ રીતે મરચાંને સતત હલાવતા રહી કૂક કરી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને ચટણી આપણે કૂક કરવાની છે. હવે એમાં આપણે 1 મોટી ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશું. તો મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું, ચટણી લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે, અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને આ ચટણી અમુક ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારી ચટણી એકદમ સારી એવી બનશે અને એકદમ સારી એવી તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકશો. તો આ રીતે પાણી છૂટું પડે અને બબલ્સ આવે ત્યારે આપણે 2 થી 3 મોટી ચમચી જેટલો મેથીયાનો મસાલો,
એટલે કે તમારી પાસે આચાર મસાલો ના હોય તો તમે 1 ચમચી ધાણાના કુરિયા, 1 ચમચી મેથીના કુરિયા અને 1 ચમચી રાઈના કુરિયા જ્યારે તમે જીરું ઉમેરો ત્યારે તમારે ઉમેરી દેવાના અને તેલમાં સાતળી લેવાના. પછી તમારે મરચાંની પેસ્ટ ઉમેરી આ રીતે તમારે સાતળી લેવાની. તો આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે ગોળ ઉમેરી દઈશું. તો આ પરફેક્ટ માપ છે. જો તમારે ક્વોન્ટિટીમાં વધારે બનાવવાની હોય તો તમારે આ જ રેશિયો રાખવાનો. તો એકદમ સારી રીતે ગોળ મેલ્ટ થશે એટલે પાણી છૂટશે. તો ગોળનું આ રીતે પાણી થાય અને આ રીતે ખુલ્લું જ આપણે આ રીતે કૂક થવા દઈશું. તો બબલ્સ થોડા ઓછા થવા લાગે ત્યાં સુધી આપણે કૂક કરવાની છે. વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહી અને આપણે ચેક કરતા જઈશું. હજુ પણ આ રીતે પાણી છે તો વધારે કૂક કરી લેવાની. જો તમે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો તમારી ચટણી 1 વીક પણ નહીં સારી રહે અને ફૂગ લાગી જશે. તો હવે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર 1 મોટી ચમચી ભરીને ઉમેરી દઈશું કલર માટે. તો મરચાં તીખા હોય છે પણ લાંબો સમય સુધી ચટણી લાલ રહે એ માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને એકદમ સારી રીતે 2 થી 3 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. તો થોડી જ વારમાં બબલ્સ ઓછા થઈ જશે અને લાસ્ટમાં આપણે 1 મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું. તો મીઠું અને લીંબુ અથાણાને પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે આપણે ખટાશ અને ગળપણ બંને બેલેન્સ કરવાનું છે. એટલે બહુ સારી એવી ચટણી ટેસ્ટી એવી સુપર ટેસ્ટી બનશે. તો એકદમ સારી રીતે આપણે ચટણીને થવા દઈશું, મિક્સ કરી લઈશું. તો થોડી જ વારમાં ચટણી એકદમ સારી એવી ઘટ થવા લાગશે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ચટણી બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો તો ઠંડીની સિઝનમાં મરચાં ખૂબ જ અવેલેબલ હોય છે. તો મેં અહીંયા અડધો કલાક માટે ઠંડી કરવા માટે મૂકી દીધી હતી. જેમ ઠંડી થશે એમ ચટણી થોડી થીક થઈ જશે. તો આ રીતે અને આ ચટણી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને ચટપટી બની છે. તો અમુક ટિપ્સ સાથે તમે આ ચટણી બનાવશો તો તમારી ચટણી પહેલી જ વારમાં સુપર ટેસ્ટી બનશે. તો આ રીતે કાચના જારમાં ભરી તમે 6 થી 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. તો આ ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોને પણ બહુ જ ભાવશે. તો તમે જોઈ શકો છો લાલ ચટક ચટપટી એવી લાલ મરચાંની ઇન્સ્ટન્ટ ચટણી બનીને રેડી છે. તો જરૂરથી ટ્રાય કરજો. ભાખરી, રોટલી, પરાઠા, પૂરી સાથે આ સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. તો હું અહીંયા રોટલી સાથે સર્વ કરી રહી છું. તો આ રીતે તમે સર્વ કરો. તો બાળકોથી લઈ મોટા બધાને જ ભાવે એવી આ ચટણી બનીને રેડી છે. તો આ ચટણીની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો જરૂરથી ટ્રાય કરજો.